વ્રજ જનાર્તિ હન વીર યોષિતા નિજજન સ્મય ધ્વંસન સ્મિત વ્રજવાસીઓના દુઃખને દૂર કરનારા અને એટલું જ નહીં નિજજન સ્મય ધ્વંસન સ્મિત તમારા પોતાના જે છે એને તમે એક સ્મિત આપો ને તો એનું બધું જ દુઃખ દૂર થઈ જાય. ભગવાનને ગોપી કહે છે. અને એમાંય અમને અભિમાન આવ્યું એ વખતે જો તમે માત્ર એક થોડુંક સ્મિત આપ્યું હોત ને તો એ અભિમાન ભાંગીને ભૂકો થઈ જાય. પણ સ્મિત આપવાને બદલે તમે અમને છોડીને જતા રહ્યા. વ્રજ જનાર્તિ હન વીર યોષિતા યોષિતામ વીર. ગોપીઓ કહે છે કે તમે યોષિતામ વીર છો એટલે તમારી પાસે આવતા અમને ડર નથી લાગતો. યોષિતામ વીર વ્રજ જનાર્તિ હન વીર યોષિતામ નિજ જનસ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિમ કરીશ્મનો. હવે અમે શું કરીએ, કેમ કરીશું? ભજ સખે, અમે તારું ભજન કરીએ છીએ. અને કનૈયા કેવલ અમારી જ ફરજમાં આવે છે તારું ભજન કરવું. તારી કઈ ફરજ નથી તારે અમારું ભજન કરવું જોઈએ. પણ અહીંયા કહ્યું છે કે ભજે એને ભગવાન ભજે છે. એટલે તમે જો ભગવાનને ભજો ને તો ભગવાન તમને સામે ભજતો હોય. હા, એટલે આ તો સીધી વાત છે. આ તમે કોઈકને યાદ કરો ને તો એ તમને યાદ કરતો હોય. ઘણી વખત તમે જુઓ કે તમે વિચાર કરો કે મારે ફલાણા ભાઈને ફોન કરવો છે અને અચાનક એનો ફોન આવે. એટલે ફોન ઉપાડીને તમે શું કહો એને કે હું આજે જ વિચાર કરતો હતો તમને ફોન કરું, ત્યાં તમારો ફોન આવ્યો. શું કામ? તો કે તમે એને દિલથી યાદ કર્યો એટલે એને તમારી યાદ આવીને એને તમને ફોન કર્યો. આનું નામ છે ટેલિપથી. બોલો, બને છે તમારા જીવનમાં આવું? બન્યું છે આવું? મારી જીવનમાં ઘણી વાર બન્યું. તમારા જીવનમાં બન્યું છે? બન્યું જ હોય તો તમે જેને યાદ કરો છો, ભલે 5 મહિને 2 મહિને 4 મહિને તમે એને યાદ કર્યો અને તરત એને ત્યાં યાદ આવીને તમને એને ફોન કર્યો. તમારે કરવો તો ત્યાં એનો ફોન આવી ગયો. આનો મતલબ એમ થાય કે તમે જેને યાદ કરો છો એ તમને યાદ કરે છે. તો તમે ઈશ્વરને યાદ કરો દિલથી તો ઈશ્વર તમને યાદ કરે કે ન કરે? બોલો, કરે? અરે એટલે ભજે એને ભજે. ભગવાનને જે ભજે એને ભગવાન ભજે છે. પેલી એક વાત છે ને કે એક વખત હનુમાનજી બેઠા બેઠા રામ નામનો જપ કરતા હતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. આમ હાથમાં કરતા લઈને આંખો બંધ કરીને ભગવાનનું ભજન કરતા હતા હનુમાનજી. એમાં નારદજી ત્યાંથી નીકળ્યા. એટલે નારદજીએ જોયું એટલે ઉભા રહ્યા નારદજી અને નારાયણ નારાયણ કર્યું. એટલે હનુમાનજી આંખ ખોલી. ઓ નારદજી, દેવર્ષિ પધારો પધારો, સ્વાગત છે, બેસાય. અને નારદજી બેઠા એટલે બંને વાતો ચડ્યા. અને વાતો કરતા કરતા નારદજી હનુમાનજીને પૂછે છે કે આ તમે શ્રીરામ જય રામ જય જય રામ અહીંયા વરટ્યા કરો છો, આમ તમે જેને યાદ કરો છો કે તમને યાદ કરે છે કઈ? ત્યાં તમારું કઈ નોંધ બોંધ લેવાય છે કે નહીં? હનુમાનજીએ કહ્યું લેવાય કે ન લેવાય એનાથી મારે શું ફરક પડે છે? મારે તો મારા પ્રભુનું નામ લેવાનું બસ. પણ છતાં મેં જાણ્યું છે ને સાંભળ્યું છે ત્યાં સુધી મને ખબર છે કે આપણે જેને યાદ કરતા હોય એ આપણને યાદ કરતા, આપણે જેની ભક્તિ કરતા હોય એ આપણી ભક્તિ કરતા. એમ છતાં તમે તો વિચરણકારી મહાત્મા છો. ક્યારેક વૈકુંઠમાં જાઓ તો જોજો ક્યાંય ચોપડો હોય, ભગવાનનો પર્સનલ ચોપડો હોય ને એમાં ક્યાંય મારું નામ લખ્યું છે કે નહીં જરાક ચેક કરજો ભાઈ. હા, યાદ લખ્યું હોય તો યાદ કરતા હોય, નહીં તો શું યાદ કરતા હોય? નારદજી કહે ઠીક છે, હવે જોઉં જાઓ ત્યારે જોઈ લઉં. નારદજી ઉપડ્યા ને આવ્યા વૈકુંઠમાં. વૈકુંઠમાં આવીને ભગવાનને કહું તમારા ભક્તોનું લિસ્ટ તમે રાખો છો? કહું હા, આ જો ટેબલ ઉપર રજીસ્ટર પડ્યું, જોઈ લો. એમાં મારા જે ખાસ ખાસ ભક્તો છે ને બહુ નજીકના એના નામ છે. નારદજીએ ખોલ્યો, પહેલું જ નામ પોતાનું.
નારદજીને તો આનંદ થયો કે આ પહેલું નામ આપ્યું. અને પછી લિસ્ટ જોયું, અનેક ભક્તોના નામ હતા. ધ્રુવ ને પ્રહલાદ ને અંબરીશ, મીરા, આવા બધા નામોને વાંચ્યા. 1000 નામ વાંચ્યા, પણ હનુમાનજીનું નામ જ નહીં કે. નારદજીને અંદર અંદર થોડો આનંદ થયો કે આપણું પહેલું નામ છે. ના, જો રામ રામ શ્રી રામ જય રામ કરે તોય નથી. હા, થોડુંક આનંદ થયો. જો કે આ તો પણ એને આનંદ ન થાય. નારદજી છે આ તો. વળી પાછા ફરતા ફરતા એક દિવસ હનુમાનજીની પાસે આવ્યા. તો હનુમાનજી તો શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ કરતા હતા. આવ્યા, બેઠા, જય સિયારામ વાતો કરતા કરતા હનુમાનજીને યાદ આવ્યું એટલે પૂછ્યું, તમે ગયા હતા વૈકુંઠમાં? કહું હા ગયો. કહું જોયું તમે રજિસ્ટરમાં ક્યાંય આપણું નામ છે ક્યાંય? તો કહ્યું નહીં, પહેલું નામ મારું છે, બીજા બધા ઘણા બધા નામ છે, પણ તમારું નામ ક્યાંય જોયું નહીં. છેલ્લે સુધી મેં જોઈ લીધું, પણ ક્યાંય તમારું નામ નથી. હે, તમારું નામ નથી? હનુમાનજી કહ્યું બરાબર જોયું તમે? હા બરાબર જોયું. હનુમાનજીએ કહ્યું તમે પ્રભુને પૂછ્યું કે આના સિવાય કોઈ તમારી પાસે કઈ ડાયરી કે કઈ વિશેષ ખરું, જેમ બીજા કોઈ ભક્તો વિશેષ ભક્તોના નામ હોય? તો કે ના, એ નથી પૂછ્યું. તો કે ઈ પૂછજો. નારદજી કહ્યું ઠીક છે, આ વખતે વૈકુંઠમાં જાવ ત્યારે વાત. એ વળી ફરતા ફરતા વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠમાં આવીને ભગવાનની સાથે વાતો વળગ્યા. અને વાતો કરતા કરતા કહ્યું આ રજિસ્ટર છે જે, એના સિવાય તમે કોઈ ભક્તોનું કાંઈ વિશેષ લિસ્ટ રાખો છો? કહ્યું હા. પોતાના ખીચામાંથી એક નાનકડી એવી ડાયરી કાઢીને આપી, લ્યો આમાં મારા એકદમ નજીકના ભક્તો છે ને એના નામ છે. જ્યાં ડાયરી ખોલી, પેલું નામ હનુમાનજીનું. ભગવાન કહે છે કે મારા બહુ નજીકના ભક્તો હોય ને એને હું અહીંયા મારા હૃદયમાં રાખું છું, અહીંયા રાખું છું. હવે ખીચું ક્યાં હોય? જનરલી ડાબી બાજુ હોય, હૃદય ઉપર. અને એ ખીચામાં ડાયરી રાખે ભગવાન. તો એનો અર્થ એ થયો કે ભગવાન કહે છે કે મારા જે પરમ ભક્તો છે, જે સતત મારું ભજન કર્યા કરે છે, એને હું અહીંયા રાખું છું. હા, એટલે ભજે એને ભજે, વાત છે એ છે. જો તમે ભગવાનનું ભજન કરો તો ભગવાન તમારું ભજન કરે. બાકી આપણે જ ભગવાનને યાદ કરવું ન હોય ને આપણે કહીએ કોણ સત્યનારાયણ ને કોણ વિષ્ણુ કોણ દુર્ગા, આવા બધા સવાલ ઉભો કરીએ. એટલે સંસ્કૃતમાં એક કહેવત છે કે મૂર્ખસ્ય નાસ્તિ ઔષધમ. આવા જે મૂર્ખાઓ છે ને એના માટે કોઈ ઔષધ જ નથી બન્યું જે એની મૂર્ખામીને દૂર કરે. એના માટે તો સૌથી મોટું ઔષધ છે ભાઠાવાળી કરવા, કાઠિયાવાડી શબ્દોમાં. આ સૌથી મોટું ઔષધ મૂર્ખા માટે.